રાજકોટ અગ્નિકાંડના સીસીટીવીમાં મોટો ખુલાસો થયો છે। વેલ્ડિંગના તણખા પડ્યા અને 32ના મૃત્યુ થઈ ગયા। જી હા, તણખાથી આગ લાગી અને બાદમાં વિકરાળ સ્વરૂપ લઈ લીધું। આગ બુઝાવવાનો પ્રયાસ છતાં વિકરાળ બની ગઈ હતી આગ। માત્ર 2 જ મિનિટમાં આગ વિકરાળ બની ગઈ। 32ના મૃત્યુ થઈ ગયા હતા। આગકાંડના સીસીટીવી મોટા રાઝ ખોલશે। શનિવારે તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ટીઆરપી ગેમ ઝોનમાં આ હોનારત થઈ હતી, જેમાં રવિવારના રોજ સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા। વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે કઈ રીતે સાંજના 5:33 કલાકે ધીરે ધીરે તણખા ઝરવાનું શરૂ થાય છે। માત્ર 1 જ મિનિટમાં કઈ રીતે તણખા આગનું સ્વરૂપ ધારણ કરે છે અને તે પ્રકારના દ્રશ્યો સાંજના 5:34 ખાતે સીસીટીવી ફૂટેજમાં કેદ થયા છે। સાંજના 5:35 કલાકના રોજ કર્મચારીઓ દ્વારા અગ્નિશામક સાધનો વડે આગ બુઝાવવાની પણ પ્રયાસ અથવા તો કામગીરી થતી હોવા છતાં કઈ રીતે આગ કોઈ પણ રીતે કાબૂમાં નથી આવી રહી એ પણ જોઈ શકાય છે। વધુ માહિતી સાથે રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ જોડાયા છે। અંકિત, હવે જે સીસીટીવી સામે આવ્યા છે તેમાં સ્પષ્ટ થઈ ગયું છે કે આ આગ જે છે એ તણખા ઝરવાના કારણે થઈ છે। હાલ આ સીસીટીવીને લઈને સત્તાવાર કોઈ નિવેદન સત્તાધારી અધિકારી દ્વારા મળ્યું છે ખરું? ચોક્કસ પંકજ, સીસીટીવી સામે આવ્યા બાદ રાજકોટ શહેર પોલીસના જે એસઆઈટીની જે ટીમની રચના કરવામાં આવી છે તે પૈકી એક પણ અધિકારીનું નિવેદન સામે નથી આવ્યું, પરંતુ સીસીટીવીની અંદર જે તણખા ઝરી રહ્યા છે ને જે પ્રકારનું બ્રીફિંગ છે તે રાજકોટના ચીફ ફાયર ઓફિસર ઇલિયાસ ખેર દ્વારા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને કરવામાં આવ્યું હતું કે વેલ્ડિંગના કારણે આ પ્રકારનો બનાવ છે તે બન્યો છે। ત્યારે આ બાબતની પુષ્ટિ છે તે હવે આ સીસીટીવી કરી રહ્યું છે। સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય 5 કલાકને 33 મિનિટે તણખા ઝરવાનું શરૂ થાય છે। એક મિનિટે જે આગ છે, ખેલ છે, મોતનો ખેલ છે તે કઈ રીતે સ્વરૂપ બદલતો હોય તે પણ આપણે જોઈ શકીએ છીએ। 5:33 માત્ર તણખા ઝરે છે, 5:34 ધુમાડો શરૂ થાય છે અને જોતામાં 5:35 આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે છે। હાજર ત્યાંના કર્મચારીઓ છે કે જે ફાયર સેફટીના જે સાધનો છે તેના દ્વારા આગ બુઝાવવાનો પ્રયત્ન પણ કરે છે, પરંતુ તેમાં નિષ્કામ રહે છે। આ પ્રકારના દ્રશ્યો છે તે પણ સામે આવે છે। તેમને પણ ક્યારેય કલ્પ્યું નહીં હોય કે આ પ્રકારની આગ છે તે વધુ વિકરાળ બની શકે, એટલા માટે તેમની પાસે ફાયર સેફટીના સાધનો પણ પૂરતા ન હોવાનું છે તે સ્પષ્ટપણે સામે આવ્યું છે અને સીસીટીવીની અંદર પણ જોઈ શકાય છે। બીજી તરફ વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 2 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। તેમાં રાહુલ સોલંકી અને નીતિન જૈન નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। આજે સાંજે 4 વાગ્યા આસપાસ તેને નામદાર કોર્ટની અંદર રજૂ કરવામાં આવે છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કેટલા દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવે છે તે જોવું અતિ મહત્વનું છે। તે બની રહેશે। સાથોસાથ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કયા ગ્રાઉન્ડના આધારે કેટલા દિવસના રિમાન્ડ માંગવામાં આવે છે તે પણ જોવું અતિ મહત્વનું બની રહેશે। બીજી તરફ રાજકોટ બાર એસોસિએશન દ્વારા આરોપીઓનો કેસ નહીં લડવાની પણ છે તે જાહેરાત કરવામાં આવી છે। ત્યારે આરોપીઓનો કેસ છે તે હવે કોણ અને ક્યાંથી આવીને લડે છે તે પણ જોવું અતિ મહત્વનું બની રહેશે। બીજી તરફ અત્યાર સુધીમાં 2 વ્યક્તિઓના ડીએનએ સેમ્પલ મેચ થયા હોવાનું છે તે સામે આવ્યું છે ને તેના કારણે તેમના પરિવારજનોને જે લાશ છે તે સોંપવામાં આવી છે। તેમાં એક ગોંડલની અંદર 17 વર્ષીય યુવકની જે લાશ છે તે તેના પરિવારજનોને સોંપતા આજે વહેલી સવારે ત્યાં અંતિમ યાત્રા પણ નીકળી હોવાનું છે તે સામે આવ્યું છે। મોટી સંખ્યાની અંદર લોકો છે તે અંતિમ યાત્રાની અંદર જોડાયા હતા। રાજકોટની અંદર પણ એક આ જે ગેમ ઝોન છે કે જેમાં કામ કરનારા જે સિદ્ધપુરા ભાઈ છે તેની પણ જે લાશ છે તે તેના પરિવારજનોને સોંપતા હાલ ત્યાં પણ અંતિમ વિધિની તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। જી અંકિત, હવે આ સમગ્ર મામલામાં એક તો એ પણ સામે આવ્યું છે કે એનઓસીની શરતો અને એનઓસી ન હોવા છતાં અહીંયા આ ગેમ ઝોન ચાલુ હતું, ત્યારે કોઈ અધિકારી સામે કોઈ ગુનો દાખલ થશે ખરો કે માત્ર આ જે સંચાલકો છે તેમની સામે જ ગુનો દાખલ થશે? પંકજ, ક્યાંક ને ક્યાંક સૌપ્રથમ તો વાત કરીએ તો ગઈકાલે જે પ્રમાણે રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે પ્રેસ કોન્ફરન્સ કરી હતી। પ્રેસ કોન્ફરન્સની અંદર શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે એવું કહ્યું હતું કે આજે ટીઆરપી ગેમ ઝોનના જે સંચાલકો, જે માલિકો, ભાગીદારો છે તેમના દ્વારા ફાયર એનઓસીની પ્રોસેસ શરૂ કરવામાં આવી હતી। અનફોર્ચ્યુનેટલી એમને મંજૂરી મળી નહોતી,
પરંતુ જે પ્રકારે એફઆઈઆર નોંધવામાં આવી છે તાલુકા પોલીસ મથકે જ નોંધવામાં આવી છે. એફઆઈઆરમાં સ્પષ્ટપણે જે બીજી ઠેબા જે ઓફિસર તેવું લખાવે છે કે ટીઆરપી ગેમ ઝોનના સંચાલકો છે તેમને ક્યારેય પણ મહાનગરપાલિકા ફાયર વિભાગ પાસેથી એસી માંગી જ નથી. તેમની અરજી ક્યારેય ઇન્વોલ્વ જ કરવામાં નથી આવી. આમ શહેર પોલીસ કમિશનરનું નિવેદન અને જે એફઆઈઆરમાં લખવામાં આવેલું જે ફાયર ઓફિસર બીજે ઠેબાનું નિવેદન, આ બંને વચ્ચે કોન્ટ્રાડિક્ટરી હોવાનું છે તે પ્રાથમિક તબક્કે જ સામે આવ્યું છે. જી અંકિત, આપ જોડાયેલા રહેશો. તો હાલ દર્શકોને જણાવી દઈએ કે જે સીસીટીવી ફૂટેજ આપ જોઈ રહ્યા છો આ એ સીસીટીવી ફૂટેજ છે કે જ્યારે શનિવારે સાંજે 5:30 કલાકે તણખા જ્યારે વેલ્ડિંગનું કામ ચાલતું હતું ને એમાંથી જે તણખા ઝર્યા ત્યારબાદ આ આગ જે છે એ લાગી હતી અને ત્યાર પછી ધીરે ધીરે તે વિકરાળ બની હતી. હવે આ સીસીટીવીના આધારે આગળ તપાસ શરૂ થશે. પરંતુ રાજકોટ ગેમ ઝોનમાંથી મળેલા બિયરના ટીન અંગે પણ ફરિયાદ થઈ છે. તાલુકા પોલીસ મથકે દારૂ અંગે ફરિયાદ નોંધાઈ છે. 8 બિયરના ટીન મળ્યા હતા. પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઓફિસ સંચાલકે ટીન રાખ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. ન્યૂઝ 18 ગઈકાલે જ નશાના જથ્થા સાથે પર્દાફાશ કર્યો હતો. રવિવારે ગેમ ઝોનમાં ન્યૂઝ 18 સંચાલકની ઓફિસમાં રાખવામાં આવેલા બિયરના ટીન અંગે પર્દાફાશ કર્યો હતો. જે બાદ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહે સંચાલક સામે ફરિયાદ નોંધાવી છે. આગના બનાવ બાદ કાટમાળ ખસેડવાની કામગીરી ચાલુ હતી. એ દરમિયાન ઝોનના મેઇન ગેટની સામેના ભાગે આવેલા ગો કાર્ટ બિલ્ડિંગના પહેલા માળે આવેલી ઓફિસમાં બિયરના ટીન મળી આવ્યા હતા. તો આ તસવીરો આપ જોઈ શકો છો. બિયરના ટીન આજે છે એ બોક્સમાં પેક થયેલા દેખાઈ રહ્યા છે. અહીંયા બિયરના ટીન ગઈકાલે મળ્યા હતા અને ન્યૂઝ 18ની ટીમ લગાતાર પોલીસને પણ આ બાબતે પૂછપરછ કરતી હતી. ત્યારે આ સમગ્ર બાબતને લઈને હવે કેસ પણ દાખલ થયો છે. જે સંચાલકો છે, જેના માલિકો છે ઓફિસના, તેની સામે કેસ પણ દાખલ કરવામાં આવેલો છે. આગના બનાવ બાદ કાટમાળ ખસેડવાની કામગીરી ચાલુ હતી. એ દરમિયાન ઝોનના મેઇન ગેટની સામે ભાગે આવેલા ગો કાર્ટ બિલ્ડિંગના પહેલા માળે જે ઓફિસ છે ત્યાં આ ટીન મળી આવ્યા હતા. હવે આ મામલે પણ ફરિયાદ દાખલ થઈ ગઈ છે. તો આ સ્થિતિ છે કે ગેમ ઝોનના સંચાલકોની ઓફિસમાંથી અથવા આ પ્રકારના બિયર ત્યાં મળી આવે છે ત્યારે સંચાલકો કેવા પ્રકારની ધરાવનારા હોઈ શકો છો, કારણ કે તે લોકો સેવન કરતા હોઈ શકે છે. આટલી મોટી સંખ્યામાં જથ્થો ત્યાંથી મળી આવ્યો છે. આ તેમની ઓફિસ છે જ્યાંથી આ બિયરના ટીન મળ્યા હતા. પોલીસે કાલે આવા 2 જથ્થા જે છે એ લઈ અને ત્યાંથી રવાના થઈ હતી અને જે પણ તેના માલિક છે તેની સામે કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. ન્યૂઝ 18 કાલે આ અંગે પર્દાફાશ કર્યો હતો અને કેમ આ ઓફિસમાંથી બિયરના ટીન મળી આવ્યા તે અંગે પોલીસે કોઈ ફોડ પાડ્યો ન હતો, પરંતુ આ જથ્થો છે એ કબજે કરી અને કાયદેસરની કાર્યવાહી તેમણે આગળ વધારી હતી. તો હવે ત્રીજી એક ખબર રાજકોટથી જ આવી રહી છે, જેમાં રાજકોટ અગ્નિકાંડ મામલે હાઈકોર્ટમાં આજે સુનાવણી છે. સુઓ મોટો પિટિશન પર હાઈકોર્ટમાં સુનાવણી થશે. કોર્ટે 4 મનપા પાસે ખુલાસો માંગ્યો છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ આ 4 મહાનગરપાલિકા આજે આપી શકે છે નોટિસ અંગે પોતાનો જવાબ. કઈ જોગવાઈથી ગેમ ઝોન ચલાવવાની મંજૂરી આપવામાં આવી તેવા સવાલ સાથે કોર્ટે નોટિસ પાઠવી છે. ફાયર સેફટીના નિયમ પાલન અંગે સરકાર પાસે ખુલાસો માંગ્યો છે. ગઈકાલે કોર્ટે આ મામલે સ્વયં સંજ્ઞાન લઈને સુઓ મોટો પિટિશન દાખલ કરી હતી, જેમાં કોર્ટે આ હોનારતને માનવ સર્જિત દુર્ઘટના ગણાવી હતી. તો 2 અલગ અલગ તસવીર આપણે બતાવી રહ્યા છીએ. પહેલી તસવીરમાં જે આગ લાગી હતી જ્યારે વેલ્ડિંગનું કામ ચાલતું હતું અને તેમાંથી જે તણખા ઝર્યા ત્યારે આગ લાગી હતી એ સીસીટીવીમાં સ્પષ્ટ થઈ ગયું છે. અને બીજી તસવીર ગુજરાત હાઈકોર્ટે આ સમગ્ર ઘટના અંગે સ્વયં સંજ્ઞાન લઈને સુઓ મોટો પિટિશન કરી અને સમગ્ર મામલામાં ગઈકાલે જ્યારે સુનાવણી થઈ હતી ત્યારે વકીલો તરફથી પણ દલીલ થઈ હતી. સરકાર તરફથી એ જવાબ આપવામાં આવશે આજે, કારણ કે 4 મહાનગરપાલિકા છે તેમને હાઈકોર્ટે નોટિસ આપી છે અને એવો ખુલાસો માંગ્યો છે આ માનવ સર્જિત દુર્ઘટના
લઈને શહેરની અંદર આ પ્રકારે ગેમ ઝોન જે ચાલી રહ્યા છે એ કેવી રીતે કયા નિયમોના આધારે ચાલી રહ્યા છે અને પરવાનગી લેવામાં આવી હતી કે કેમ અને ફાયર એનઓસી ને લઈને શું નિયમોની અમલવારી થઈ રહી છે, આવો એક જવાબ તેમણે માંગ્યો છે. આજે આ ચારેય મહાનગરપાલિકા તરફથી ગુજરાત હાઈકોર્ટમાં જવાબ રજૂ કરવામાં આવી શકે છે, કારણ કે જ્યારે આ રાજકોટની ઘટના બની ત્યારે મોટાભાગના શહેરોની અંદર અને ગુજરાતભરમાં ગેમ ઝોન બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા અને આ ચકાસણી કરવામાં આવી રહી હતી કે અન્ય શહેરોની અંદર જે ગેમ ઝોન ચાલી રહ્યા છે તેમાં ફાયર એનઓસી છે કે કેમ, અને એ પણ તપાસમાં સામે આવ્યું કે મોટાભાગના શહેરોની અંદર જે ગેમ ઝોન ચાલે છે ત્યાં ના તો ફાયર એનઓસી હતી અથવા તો ના કોઈ પરમિશન લેવામાં આવી હતી અથવા તો કોઈ લાયસન્સ પણ લેવામાં નહોતું આવ્યું. અને આ જ પ્રકારે અનેક શહેરો, આણંદની અંદર પણ ગઈકાલે 3 જેટલા ગેમ ઝોન છે એ સીલ કરવામાં આવ્યા, મોરબીમાં પણ એવું જ થયું છે, સુરતની અંદર પણ ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા, અમદાવાદમાં પણ 10 થી પણ વધારે ગેમ ઝોન છે જેમાંથી ઘણા પાસે તો હજુ એનઓસી જ નથી, ફાયર એનઓસી નથી અને ઘણા સમયથી તે ચાલી રહ્યા છે. તો આ પ્રકારની તપાસ અને ચકાસણીમાં સામે આવી છે વિગતો. ત્યારે હવે તેની સામે શું એક્શન લેવાય છે આ બાબતને લઈને મહાનગરપાલિકાઓ પણ ગુજરાત હાઈકોર્ટમાં પોતાનો જવાબ આપશે. રાજકોટ આગ હોનારતમાં આજે ડીએનએ રિઝલ્ટ પણ આવી શકે છે, કારણ કે જ્યારે આગ લાગી હતી ત્યારે ઘણા જે મૃતદેહો છે ક્ષત વિક્ષત હાલતમાં હતા, તેમને ઓળખી શકાય તેમ ન હતા. મૃતકોના ડીએનએના રિઝલ્ટ આજે આવી શકે છે. આ ડીએનએ સેમ્પલ મેચ થયા પછી આ મૃતદેહો તેમના સ્વજનોને સોંપવાની કામગીરી કરાશે. મૃતકોના ડીએનએ સેમ્પલ ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા હતા અને પરીક્ષણ બાદ 48 કલાક બાદ તેના રિઝલ્ટ આવતા હોય છે. ત્યારે આ પરીક્ષણ બાદ ડીએનએ સેમ્પલ આજે આવશે અને ત્યાર પછી તેમના સ્વજનોને આ મૃતદેહ સોંપવામાં આવી શકે છે. સેમ્પલ મેચ થયા બાદ મૃતદેહો તેમના સ્વજનોને સોંપાશે. તો રાજકોટમાં 2 અલગ અલગ તસવીર આપણે બતાવી રહ્યા છીએ કે પહેલી તસવીરમાં કેટલાય લોકોના જીવ ગયા. અત્યાર સુધી કુલ મૃત્યુઆંક 32 પર પહોંચી ગયો છે. આ આગ એટલી વિકરાળ હતી, સીસીટીવીમાં જોઈ શકાય છે કે વેલ્ડિંગનું કામ ચાલતું હતું અને ત્યાંથી જે તણખા ઝર્યા હતા અને એમાંથી પછી ધીરે ધીરે આ આગ વિકરાળ બની ગઈ. કેટલાક લોકો દોડીને આ આગ બુઝાવવાની કોશિશ તો કરતા દેખાય છે, પરંતુ આ આગ વિકરાળ બની અને તેની સામે જે આગ ઓલવવા માટેના જે સાધનો હતા એ પર્યાપ્ત નહોતા. અને બીજી તસવીર, જે લોકો મૃત્યુ પામ્યા છે તેમની ઓળખ વિધિ થઈ શકી નથી, ત્યારે તેમના ડીએનએ સેમ્પલ છે